મારો બેટો કાહળો ગમે અહીંયા થાય ને તો ના સમાધાન થતું હોય તો થઈ જાય. મારો બેટો ચનો ફોન આવ્યો છે. હેલો, આ રાણો બોલો. હા બોલ રાણા. સરપંચ, હા આપણા ગામમાં તમે દારૂ બંધ કર્યું હા. તો બંધ જેવું મને ચાય લાગતું જ નથી. એટલે ભલા માણા આપણા ગામમાં દારૂની એન્ટ્રી ના થાય. અલ્યા ઓલો હુડાનો પોપટ નથી, હા હુડાનો પોપટ હોય દારૂ પીએ છે. હુડાનો પોપટ એમ? ઓય તો મારા ગાળમાં ફસાઈ ગયા છે હુડાનો પોપટ, એટલે ઘડીક તેડ ફોન કરું. એ હા સરપંચ હા હું ખેતર જાતો તો તમે ક્યાં ગયા હતા? અમે દારૂ પીવા જાતા. આપણા ગામમાં દારૂ નથી મળતું. નથી મળતો ઓય તો આ પીંચાહી આવા હર્યા. ને હું પીને નથી આવ્યો. એટલે તાર બાપ દાદા પીધો નહીં તો ચાહી પીવા શીશો એમ કહો છો? પણ મેં નથી પીધું સરપંચ. હું તો ખેતર દોડું. મારે કામ કે ખેતર જાજી બેટી. શેતર જાવું છે એમ ને? ઓય તો હવે હુડાની અને તારી બે ની વાત હોય. સરપંચ હા હું દારૂ નથી પીતો. તો સરપંચ પીન ફરા હર્યા. ઈ મને નથી ખબર. મને જવા છે, મારે ખેતર જાવ મોર થાય. શેતર ને તાર કાકા નંબર આલ્યામાં 95 સવી 32. એવું એમ ને? ઓય સારું તો તાર જા તારી તો ફોન કરવા છે મને. હેડો તાર. હલો આ ડેલિકેટ, એટલે આ મારો બેટો આપણા ગામમાં ના થવાનું થઈ ગયું છે. એટલે ઓલો હુડાનો પોપટ નહીં, ઈ મારો બેટો દારૂ પીને આવે હર્યો હોય. આ તમે તાર આવો અહીંયા આપણા ગામમાં. હેડો હું આવું હર્યો.